આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 3 ના દત્તક વિસ્તાર એટલે કે અઘોરા મોલ આંગણવાડી સગર્ભા દાત્રી માતાઓને અનાજનું કીટ, તેલ, ઘીનું વિતરણ કરવામાં આવ્યું છે। સતત 5 વર્ષથી ચાલતી પ્રક્રિયાને આશરે 1100 ઉપરાંત માતાઓએ આશીર્વાદ પણ મળ્યા છે। માતા તંદુરસ્ત, કુટુંબ તંદુરસ્ત તો આવનાર બાળક પણ તંદુરસ્ત। ભારત શ્રેષ્ઠ, આવતીકાલનું ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા બધા સેવાભાવી મિત્ર વર્તુળનો પણ આભાર માન્યો છે। સાથે જ સૌ આંગણવાડીના બાળકો અને માતાઓ દ્વારા આવા આશીર્વાદ પણ મળતા રહ્યા છે। અને જેને બાળક જન્મ્યું છે તો એ માતાનું પણ દૂધ તો બાળક જ પીવે છે ને, તો એ માતા આટલો સારો પૌષ્ટિક આહાર લે તો એના બાળકને એ જ દૂધમાં મળવાનું છે કે જેનાથી એનું પોષણ સારું થશે, એનું મગજ સારું થશે અને ભવિષ્યમાં એ બાળક આપણા દેશનું કોઈ સારું એવું નેતા બને કે કોઈ આંગણવાડી ખાતેનો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માતાઓ, બહેનો, આંગણવાડીના કાર્યકર્તાઓ અને મારા મિત્રો સૌનું સ્વાગત કરું છું। આનો ઉદ્દેશ્ય એ જ છે કે આવનાર બાળક તંદુરસ્ત રહે, આપ યોગ્ય પોષણ લો અને યોગ્ય પોષણથી બાળકની પૂરેપૂરી કાળજી રખાય। એનો માત્ર ઉદ્દેશ એવો જ છે। અમારી સાથે જે મિત્ર વર્તુળ જોડાયું છે, અત્યારે આપણે 1100 થી વધારે કીટ આપી ચૂક્યા છીએ। તો એનો સંપૂર્ણ ઉદ્દેશ્ય એ જ છે કે માતા તંદુરસ્ત રહેશે તો બાળક તંદુરસ્ત રહેશે। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણી આંગણવાડીના શરૂઆતમાં 7 કુપોષિત બાળક હતા, એ હવે એક પણ નથી। એનો શ્રેય એની જે માતાઓ છે, સુનિતાબેન, ધર્મિષ્ઠાબેન, જેટલા આંગણવાડીના બહેનો છે, આ બધા બહેનોને જાય છે। તો બધા માટે એકવાર તાળી વગાડીએ આપણે। મદદ અને આપણા આ કાર્યકર્તા છે, ભાજપના મંત્રી છે, પ્રમુખ છે, એટલે એ બધાની આજે સહયોગિતાથી થઈ ગયું છે વર્ષ કે આ અનાજની કીટ સગર્ભા ધરતી માતાઓ માટે ડોક્ટર રાજેશ શાહ કોર્પોરેટર 3 ના છે, વોર્ડ નંબર 3 ના, એમના અને એમના સહભાગી મિત્રોની મદદથી આપણે આ આખી અનાજની કીટનું આયોજન કરવામાં આવે છે। એનો આશય ફક્ત ને ફક્ત એટલો જ છે કે જે માતા તંદુરસ્ત ને એનું બાળક તંદુરસ્ત। જો માતામાં જ કશું શરીરમાં નહીં હોય તો બાળકમાં તો કેવી રીતે આવવાનું છે, અને જો બાળક તંદુરસ્ત નહીં હોય તો એનું ભવિષ્ય ઉજ્જવળ નહીં બને। તો ફક્ત ને ફક્ત આપણા બાળકો તંદુરસ્ત આવે, માતા તંદુરસ્ત રહે, એના માટે આખો મહિનો